નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એનો મિત્રો આજે એક નવો વિડીયો જોવાનો છે। તો મિત્રો પ્રમેય 1.2 જોઈએ, જે તમારે ક્યાંય પૂછાશે નહીં, મહત્વનું નથી પણ ખાલી સમજવો જરૂરી છે। શું કહેશે મિત્રો? ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે। p શું છે મિત્રો? અવિભાજ્ય સંખ્યા। ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય। તો અહીંયા શું કહેવા માંગે છે મિત્રો? a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે, એનો મતલબ શું થાય? a સ્ક્વેર ને આપણે p વડે ભાગી શકીએ તો એને પણ આ a છે એને પણ તમે p વડે વિભાજ્ય એટલે કે p વડે ભાગી શકો તો એને પણ તમે p વડે ભાગી શકો। અહીંયા આવું કહેવા માંગે છે। તો આપણે એક ઉદાહરણ લઈને જોઈ લઈએ। માની લો a સ્ક્વેર બરાબર 16 અને p બરાબર 2, તો આ ભાગાકાર કરીએ તો મિત્રો કેટલો જવાબ આવે? 8। અહીંયા a સ્ક્વેર બરાબર 16 લીધા તો એનો આપણે વર્ગમૂળ કરીએ તો મિત્રો કેટલું થાય? 4। અને p બરાબર કેટલા લીધા? 2, તો 2 દુના 4। અહીંયા પણ જવાબ આવ્યો, એટલે કે અહીંયા પણ ભાગાકાર થઈ શકે છે, અહીંયા પણ ભાગાકાર થઈ શકે છે। એનો મતલબ શું મિત્રો? a સ્ક્વેરને પણ તમે p વડે ભાગી શકો તો a સ્ક્વેરનું વર્ગમૂળ એને પણ તમે p વડે ભાગી શકો। આ પ્રમેય એવું કહેવા માંગે છે। ચાલો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ। મિત્રો ઉદાહરણ 5 જોઈએ। શું કહેશે? સાબિત કરો કે √3 એ અસમય છે। મિત્રો અહીંયા જુઓ, √2, √3, √5 અને √7 આ બધા દાખલા આ એક જ રીતે ગણવામાં આવે છે। ખાલી જ્યાં જ્યાં 3 લખીશું ત્યાં તમે 2, 3, 5 અને 7 તમે લખી દો એટલે દાખલો રેડી, બરાબર। તો અહીંયા આપણે જે √3 છે એ અસમય છે એવું સાબિત કરવાનું છે। તમને મને બધાને ખબર છે કે આ √3 સંખ્યા કેવી છે મિત્રો? અસમય। પણ આપણે એને સાબિત કરવા માટે શું કરવું પડશે? તો જો પહેલું લખી દેવાનું મિત્રો, ધારો કે √3 એ સમય છે, પહેલું લખી દેવાનું। આનાથી વિરુદ્ધ તમે અહીંયા સમય કીધેલું છે અસમય, એટલે આપણે √3 ને કેવી લઈ લેવાની? સમય સંખ્યા લઈ લેવાની, બરાબર। કારણ કે અહીંયા તમારે અસમય સાબિત કરવા માટે √3 નો સમય લઈને દાખલો ગણવો પડશે, બરાબર। હવે જો મિત્રો સમય સંખ્યા હોય તો શું થાય? તો √3 બરાબર આપણે આ રીતે લઈ શકીએ a ભાગ્યા b, બરાબર। અહીંયા આપણે લખવાનું, ધારો કે a અને b બંને કેવા છે મિત્રો? અવિભાજ્ય છે। કેવા છે? અવિભાજ્ય છે। જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આટલું લખી કાઢવાનું મિત્રો, બરાબર। પહેલું લખવાનું, ધારો કે √3 એ સમય છે। હવે કોઈ પણ સંખ્યા સમય હોય તો તમે એના આ રીતે અપૂર્ણાંકમાં p ભાગ્યા q સ્વરૂપે લખી શકો, a ભાગ્યા b અથવા p ભાગ્યા q સ્વરૂપે લખી શકો। હવે a અને b બંને કેવા છે? અવિભાજ્ય, બરાબર। કારણ કે આ √3 એ સમય સંખ્યા ક્યારે હોય? આ બંને અવિભાજ્ય હોય તો તમને ખબર છે। જ્યાં b કેવું છે મિત્રો? 0 નથી। હવે શું કરીશું મિત્રો? આ b ને અહીંયા લઈ જઈશું, અહીંયા √3 ની આગળ લઈ જઈશું તો b અહીંયા આવી જશે મિત્રો, √3 ઇઝ ઇક્વલ ટુ a। હવે બંને બાજુ વર્ગ કરી દઈએ। અહીંયા લખવાનું, બંને બાજુ વર્ગ કરતા શું થાય મિત્રો? b √3 એનો વર્ગ અને એનો પણ વર્ગ થશે। અહીંયા b નો વર્ગ થાય એટલે b સ્ક્વેર, √3 નો વર્ગ થાય એટલે 3 અને એનો વર્ગ થાય એટલે a સ્ક્વેર। આ સમીકરણના આપણે નામ આપીએ સમીકરણ 1, બરાબર। હવે શું કરીએ મિત્રો? અહીંયા જો b સ્ક્વેર બરાબર a સ્ક્વેર, આ 3 ને ક્યાં લાવી દઈએ?
નીચે। મિત્રો આ 3 ને ક્યાં લાવી દીધા? નીચે। થોડું સાદું રૂપ આપી દેવાનું। અહીંયા શું થયું મિત્રો? અહીં આપણે શું લખી શકીએ? એ સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે। અહીં એ સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે। એને બીજી ગુજરાતીમાં કહેવું હોય તો શું થાય મિત્રો? એ વર્ગને એના વર્ગને 3 વડે ભાગી શકાય છે। બરાબર। હવે પ્રમેય 1.2 પ્રમાણે આપણે મિત્રો આવું લખી શકીએ, માટે એ પણ 3 વડે વિભાજ્ય છે। કેવી રીતે મિત્રો? તો પ્રમેય 1.2 અનુસાર। બરાબર ને? સાચી વાત। જો કોઈ સંખ્યાનો વર્ગ 3 વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ એ પણ 3 વડે વિભાજ્ય જ હોય ને? હે, એ તો હવે હાલ આપણે પ્રમેય 1.2 માં જોયું। બરાબર। ચલો હવે આટલું લખ્યા પછી મિત્રો આપણે આ એક ભાગ થયો પાર્ટ 1, મેં એના 2 ભાગ પાડ્યા છે। હવે પાર્ટ 2 જોઈએ। આથી કોઈ પૂર્ણાંક સી માટે મિત્રો કોઈ પૂર્ણાંક સી માટે આપણે શું લખી શકીએ? તો અહીંયા આપણે જે એ નો વર્ગ છે એના બરાબર આપણે લેવાનું છે, એ બરાબર લેવાનું છે 3c। સી માટે કોઈ પૂર્ણાંક સી માટે આપણે કેવું ધારી શકીએ? તો એ બરાબર 3c। અહીંયા મિત્રો √3 છે એટલા માટે 3c લેવાનું, 2 હોય તો 2c લેવાનું, 5 હોય તો 5c, 7 હોય તો 7c। બરાબર। હવે આ એની કિંમત સમીકરણ 1 માં મૂકતા। બરાબર। ક્યાં મૂકશો મિત્રો? સમીકરણ 1 માં મૂકવાની। બરાબર। તો શું કહેશે? સમીકરણ b નો વર્ગ 3 બરાબર a સ્ક્વેર, b નો વર્ગ 3 બરાબર a સ્ક્વેર અહીંયા લખી કાઢીએ। બરાબર। ચલો b નો વર્ગ 3 ઇઝ ઇક્વલ ટુ a ની જગ્યાએ મૂકી દો 3c સ્ક્વેર। ચલો b નો વર્ગ 3 ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 અને c નો વર્ગ c વર્ગ। સાદુરૂપ આપીએ મિત્રો તો અહીંયા જો 3 નો નીચે લાવી દઈએ, b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 3c વર્ગ। ચલો 3 તરી 9, b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3c નો વર્ગ। આ 3 ક્યાં જશે? નીચે। આ 3 ક્યાં જશે? b ના નીચે। 3 ઇઝ ઇક્વલ ટુ c નો વર્ગ। તો અહીંયા શું થાય મિત્રો? b ના વર્ગને 3 વડે ભાગી શકાય છે। તો અહીંયા લખવાનું આપણે ત્યાં લખ્યું તો એવું, અહીં b ના વર્ગ એ 3 વડે વિભાજ્ય છે, માટે b એ પણ 3 વડે વિભાજ્ય છે। મિત્રો અહીંયા શું થયું? એ વિભાજ્ય થયો એટલે કે એ પણ વિભાજ્ય થયો અને બી પણ કેવો થયો? વિભાજ્ય। પણ અહીંયા શું કહેવાય? એ અને બી તો અવિભાજ્ય છે। તો આપણે લખીએ, આથી એ અને બી બંને વિભાજ્ય થાય છે, જે આપણી ધારણાનો વિરોધાભાસ થાય છે। માટે આપણી ધારણા કેવી? ખોટી। માટે આપણી ધારણા ખોટી છે, માટે √3 એ અસમ્ય છે। આપણી ધારણા શું મિત્રો? આપણી ધારણા √3 એ સમય છે, જે ખોટી છે। એટલા માટે √3 એ શું થાય મિત્રો? સમય સંખ્યા થાય। બરાબર। અહીંયા જો મિત્રો a નો વર્ગ 3 વડે વિભાજ્ય છે,
બીનો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે એટલે કે એ અને બી બંને વિભાજ્ય થાય, પણ આપણી ધારણા કેવી છે? એ અને બી તો અવિભાજ્ય છે એટલે આપણી ધારણા ખોટી. તો આપણી ધારણા ખોટી હોય તો √3 એ તો સમય ના જ બને ને, અસમય જ બને ને. એકદમ સરળ છે મિત્રો. અહીંયા એક વસ્તુ આ અને એક વસ્તુ આ. અહીંયા મેં તમને સાદુરૂપ આપીને એટલા માટે સમજાયું કે ચોપડીમાં અને બીજે બધે ડાયરેક્ટ આપેલું હોય જે આપણને ખબર ના પડે, બરાબર? એટલે મેં સાદુરૂપ આપ્યું. દાખલો લાંબો નથી, બરાબર? 1-2 વાર તમે જાતે ગણશો તો પણ આવડી જશે. અહીંયા તમારે કશું કરવાનું નથી, ખાલી એનો વર્ગ અને એને 3 વડે વિભાજ્ય કરવાના, બીનો વર્ગ અને બીને 3 વડે વિભાજ્ય કરવાના. કેમ? અહીંયા 3 આપેલા છે એટલે 2 આપેલા હોત તો 2 વડે, 5 આપેલા હોત તો 5 વડે, 7 આપેલા હોત તો 7 વડે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.